ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું વરીકી પૂરી। તો તેના માટે મેં આ રીતે ઘી લઈ લીધું છે, કાળા મરી જે આવે પીસેલા તે લીધા છે, વ્હાઈટ તલ જીરું લીધું છે, થોડો રવો લીધો છે। આ રીતે રવો ના હોય તો તમે સોજી પણ લઈ શકો છો। આ રીતે થોડો ચોખાનો લોટ લીધો છે, મેંદો લીધો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને પાણીની જરૂર પડશે। પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું, તેમાં આપણે જે મેંદો લીધો છે તેને આ રીતે નાખી દઈશું અંદર। હવે તેમાં આપણે આ રીતે ઘી લેવાનું છે કેન્ડલિયામાં। થોડું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે પાણી એડ કરી દઈશું આ રીતે। થોડું પાણી હસેકું ગરમ થાય એટલે તેમાં આપણે રવો નાખી દેવાનો છે। થોડું પાણી આપણું ઉકળી ગયું છે, હવે તેમાં આપણે રવો એડ કરી દઈશું આ રીતે। એ જે રવો નાખ્યો છે તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે, તેને આપણે શેકવાનું નથી। હવે આપણે જે રવો આ રીતે મિક્સ કર્યો છે ઘી તેલ ને પાણીમાં, તો તેને આ રીતે હવે લોટમાં એડ કરી દઈશું આ રીતે। હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે હાથની મદદથી। તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે તે આપણે મિક્સ કરી દીધો છે લોટને, જો આ રીતે। હવે આપણે તેમાં મસાલા એડ કરવા માટે વ્હાઈટ તલ ને જીરું લઈશું આ રીતે ખાંડણીમાં। તેમાં થોડા મરી નાખીશું, પીસેલા મરી છે મારી પાસે, તે નાખીશું અંદર આ રીતે। હવે તેને ખાંડલી કરી લઈશું, તેને ઝીણું કચરી કાઢીશું આપણે। જે મસાલો કચર્યો છે તે આપણે લોટમાં એડ કરી દઈશું આ રીતે। તેમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે। હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે। આ રીતે લોટ આપણો મિક્સ થઈ ગયો છે। હવે તેને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું, લોટ બાંધતા જઈશું આ રીતે। તેનો મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે। આ રીતે આપણે લોટ બાંધી દીધો છે। હવે તેને થોડું તેલવાળો હાથ કરી મસળીને આપણે મૂકી દઈશું આ રીતે। તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે। તો જો આ રીતે તેલવાળો થોડો હાથ કરી તેને આ રીતે બાંધી દીધો છે। હવે તેને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે આપણે અંદર પડમાં લગાવવા માટે આપણે તેનું બેટર બનાવીશું। તો આ રીતે મેં ચોખાનો લોટ લીધો છે, થોડું તેમાં ઘી એડ કરીશું આ રીતે। તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે લોટ બાંધ્યો છે તેને આપણે રોટલી જેવું બનાવી અને અંદર લગાવવા માટે આપણે આ બનાવી છે। રીતે બનાવી દેવાનું, અંદર લગાવાય તેવું આ રીતે થોડું ઢીલું ને એવું ઘી થોડું વધારે પાડી દેવાનું તમારે એવું બધું। ચોખા અને ઘીને આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું, જેનાથી આપણી જે પૂરી આપણે બનાવીશું તે એકદમ સરસ પોચી ને ક્રિસ્પી થાય તેટલા માટે, અને પડ તેના છૂટા છૂટા પડે તેટલા માટે આપણે તેને લગાવવાનું છે। હવે આપણે લોટને 10 મિનિટ થઈ ગઈ છે, તો જો આ રીતે સેટ થઈ ગયું છે લોટ। તેને એક રીતે આ રીતે મસળી કાઢીશું એકવાર। હવે તેને આપણે વણી લેવાનું છે, આ રીતે ગુલ્લા કરી દઈશું। આ રીતે તેને હવે આપણે મોટો રોટલા ટાઈપ વણી લઈશું। આ રીતે આપણે રોટલો મોટો બનાવી દીધો છે। હવે તેને આપણે જે બેટર બનાવ્યું હતું ઘીનું ને ચોખાના લોટનું તે અંદર લગાવી દઈશું આ રીતે।
આ રીતે લગાવી દેવાનું. હવે તેને આપણે રોલ કરી દેવાનું છે આ રીતે. જો આ રીતે રોલ કરી દઈશું. તેને આ રીતે થોડું ફેરવી લઈશું જેથી કરીને પડ ચોંટીને રહે, એટલા માટે તેલમાં છૂટા ના પડે તેટલા માટે આ રીતે. હવે તેને આપણે ચપ્પાની મદદથી આ રીતે કટ કરી લેવાના છે. જો આ રીતે આપણે કટ કર્યા પછી આ રીતે ગુલ્લું લઈ લેવાનું. તેને આપણે હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેવાનું. જો તો તેવી રીતે આપણે બધા ગુલ્લા કરી દઈશું. આ રીતે આપણે બધા ગુલ્લા રેડી કરી દીધા છે. આપણે પૂરી બધી વણીને રેડી કરી છે. આ રીતે ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. આપણે થોડું મીડિયમ ટુ લો ગેસ રાખીશું. એક એક કરી પૂરી આ રીતે કઢાઈમાં તળવા માટે મૂકી દઈશું. જો આ રીતે થોડી ચડીને ઉપર તળીને આવી જાય તો તેને આ રીતે ફેરવી કાઢીશું. આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરની આપણે તળી લઈશું આ રીતે. જો આ રીતે હવે તેને કાઢી લઈશું આપણે. જો આપણી આ રીતે પૂરી બનીને રેડી થઈ જાય છે વરકી. તો તમને બતાવી દો એકદમ ક્રિસ્પી ને એવી સરસ. તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.